જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સુંદર સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂખ્યાને ભોજન સંસ્થામાં ભીમ 11ના પવિત્ર તહેવારના દિવસે સંપૂર્ણ દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ખાસ પૂજ્ય દિવ્ય પદમાં મહારાજ સાહેબ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સુંદર સેવા યજ્ઞ ભૂખ્યાને ભોજન સંસ્થામાં ભીમ 11ના પવિત્ર દિવસે સંપૂર્ણ દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ પૂજ્ય દિવ્ય પદમાં મહારાજ સાહેબ આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો હોય ત્યારે લોકો સારું ભોજન કરી આનંદ માણતા હોય છે, પણ ગરીબ લોકો આ તહેવારોના દિવસે પણ 2 ટકનું ભોજન મહેનત કર્યા છતાં મેળવી શકતા નથી. ત્યારે આવા ગરીબ લોકો, ભૂખ્યા લોકોનો વિચાર કરી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ભૂખ્યાને ભોજન સંસ્થામાં ભીમ 11ના શુભ દિવસે સંપૂર્ણ દિવસની ભોજનની વ્યવસ્થા કરી હતી, અને આ ભોજન જૈન સ્વાદ અનુસાર રહ્યું હતું. એ સારી બાબત રહી હતી. તો આ સેવા યજ્ઞમાં આશીર્વચન આપવા પૂજ્ય દિવ્ય પદમાં મહારાજ સાહેબ ઉપસ્થિત રહી ભોજન, ભૂખ અને જીવન વિશે માર્મિક વાતો જણાવી હતી. તો આ તકે જૈન જાગૃતિ સેન્ટરના તમામ સભ્યો, તો જૈન સમાજના આગેવાન ભાઈઓ બહેનો અને ભૂખ્યાને ભોજન સંસ્થાના સંચાલકો ખાસ હાજર રહ્યા હતા. તો જૈન જાગૃતિ સેન્ટરના સભ્યો દ્વારા પોતાના હાથે જ ભોજન પ્રસાદ પીરસી સુંદર સેવા યજ્ઞ કર્યો હતો. બોલોજીના શાસન દેવ કી જય. પરમ પૂજ્ય મહારાજ સાહેબ, પરમ દિવ્ય પદ્મ મહારાજ સાહેબ તથા અહીંના આ જસુભાઈ, આપણા બધા મેમ્બરો, દરેક આપણે આ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આની પહેલાં આપણે છાશ કેન્દ્ર હરતું ફરતું મોવાનું શરૂ કરેલ, અને આજ ભીમ 11ના દિવસે ઘરે ઘરે લોકો કેરી ખાતા હોય, તો આ બધા જે ભૂખ્યા છે એનું શું, એવો ઉદ્દેશથી, એવા વિચારોથી જૈન જાગૃતિ સેન્ટર મુંબઈ અને મહુવાના સહયોગથી આજે આ ભૂખ્યાના ભોજનમાં લગભગ 800થી 1000 અહીંયા 200-500 જણા જમશે, અને એની ગાડી જે ફરે છે મહુવા આખામાં, ગલીએ શેરીએ એમાં ભૂખ્યાના ભોજનને રસ, પૂરી, મગનું શાક, દાળ ભાત, પાત્રા વગેરેનું ભોજન આજે કરીને ભીમ 11ની જે ઉજવણી બોલાય છે એ ઉજવણી કરશે. આ માટે આપણા મહારાજ સાહેબને પણ આશીર્વાદ છે, અને આ જસુભાઈને અને એની ટીમને ખૂબ અનુમોદના કે આ ભૂખ્યાના ભોજનનું કાર્ય બહુ સરસ રીતે કરે છે, અને આગળ સરસ રીતે કરે. લગભગ 1 દિવસનો ખર્ચો અંદાજિત 40થી 45 હજારનો થાય છે. પણ કોઈપણના જન્મદિવસ હોય, તિથિ દિવસ હોય, એનિવર્સરી હોય, એમાં પણ લખાવી શકે છે 2000, 5000, 10,000, 11,000, 25,000 કોઈ પણ વજન પણ લખાવી શકે છે. અને કાર્ય સારામાં સારું છે. લખાવા
બધાને વિનંતી.